દ્રશ્યો છે વડોદરાની વિશ્વામિત્રી નદીના, જ્યાં દૂષિત પાણી છોડાઈ રહ્યાનો વિડીયો થયો વાયરલ। પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો, જેમાં દાવો કર્યો કે સોસાયટીનું ગંદુ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હરણી મોટનાથ મંદિર પાછળ આવેલી સોસાયટીનું દૂષિત પાણી નદીમાં છોડાય છે। પોલીસની પકડમાં ઉભેલા શખ્સને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો। સુરતના બમરોલી રોડ પર આવેલી હોટલના રૂમમાં ખટોદરા પોલીસે દરોડો પાડ્યો અને 2.57 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લીધો। જો કે આરોપી દાનિશ શેખ ડ્રગ્સના નશામાં હોવાથી પહેલા તેની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવાઈ। ભાનમાં આવ્યા બાદ પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો ભાટેણા ખાતેથી એક વ્યક્તિ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું। સુરતના ઉમરામાં કોન્ટ્રાક્ટર હની ટ્રેપમાં ફસાયા। અડાજણમાં રહેતા 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામ આપવાની લાલચે કેટલાક શખ્સોએ પાર્લે પોઈન્ટના વૃંદા કોમ્પ્લેક્સમાં બોલાવ્યા, જ્યાં એક યુવતીએ હની ટ્રેપમાં ફસાવી કોન્ટ્રાક્ટરના નગ્ન ફોટા પાડ્યા। બાદમાં રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવી લીધા। જેમ તેમ કરી ટોળકીની ચુંગાલમાંથી કોન્ટ્રાક્ટર છૂટ્યા। બાદમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। હાલ તો પોલીસે યુવતી સહિત 6 લોકો સામે ગુનો નોંધ્યો, જેમાંથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી।